અરબી સમુદ્રમાં ટાઉટે વાવાઝોડું વધુ મજબૂત બની ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે। વાવાઝોડાના માર્ગમાં પરિવર્તન થયું છે। વાવાઝોડું સક્રિય થયું ત્યારે પોરબંદરથી નલિયા વચ્ચેથી પસાર થવાનું હતું, પરંતુ વાવાઝોડાનો માર્ગ બદલાઈને પોરબંદર મહુવા વચ્ચેથી પસાર થવાનું હોવાનું અનુમાન છે। 18 મેના વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી શક્યતા છે। વાવાઝોડાના કારણે કેરળ, કર્ણાટક, ગોવા, ગુજરાત, રાજસ્થાનના વિસ્તારમાં અસર થશે। કચ્છ અને દીવના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેમજ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચશે, જેના કારણે ગીર, સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદરના વિસ્તારમાં 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। વાવાઝોડાના કારણે દરિયામાં મોજાની તીવ્રતા વધશે। દરિયા કિનારે કરંટ જોવા મળશે। દરિયાના મોજા 1 થી 2 મીટર ઊંચા ઉછળશે। તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। તેમજ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। તો વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે અનેક વિસ્તારોમાં પલટો જોવા મળ્યો છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે। ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। વાવાઝોડાએ તેની દિશા થોડી બદલી છે। પોરબંદર મહુવાની વચ્ચે ટકરાવવાની શક્યતા છે। મંગળવારે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાશે। 18 તારીખે 17 અને 18 આ 2 દિવસ ભારે માનવામાં આવી રહ્યા છે। ગુજરાત માટે ભારે છે, કારણ કે તેની અસર જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે રસ્તા પણ ઉખડી જાય, વૃક્ષો ધરાશાયી થશે, વીજળીના પોલ પણ તૂટી જાય, એટલે લાઇટનો પણ પ્રોબ્લેમ આવી શકે છે। માટે જે પણ તમામ હોસ્પિટલ છે, ખાસ કરીને કોવિડ હોસ્પિટલ છે, ત્યાં ખાસ તકેદારીના પગલાં લેવાની વાત કરી દેવામાં આવી છે। જનરેટરની વ્યવસ્થા કરવાની અત્યારે તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। તો હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વાવાઝોડું ભારે છે, તેની અસર પણ એ જ પ્રકારે જોવા મળશે। તો ગોવામાં જોવા મળી છે વાવાઝોડાની અસર। દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે, ભારે પવન સાથે વરસાદ થયો છે, અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। તો જેમ જેમ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, તેની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે। ગોવામાં તબાહીની તસવીરો પણ સામે આવી રહી છે, જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે। ભારે વરસાદ પણ વરસી રહ્યો છે। સમુદ્ર કાંઠાના જે વિસ્તારો છે ત્યાં મોટી અસર જોવા મળી રહી છે। સમુદ્ર કાંઠાથી 5 થી 10 કિલોમીટરની જે એરિયા છે ત્યાં આ અસર પણ વર્તાઈ રહી છે। અમરેલીમાં વાવાઝોડા સામે તંત્ર એલર્ટ છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે શિયાળબેટ સમુદ્ર। હજુ સુધી દરિયો શાંત છે। શિયાળબેટ અને પીપાવાવ બોટ સેવા યથાવત છે। રાજુલા અને જાફરાબાદના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો દરિયો હજુ શાંત છે અને દરિયાની વચ્ચે પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ, જેઓ ત્યાંથી રિપોર્ટ આપી રહ્યા છે કે આખરે કઈ રીતે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, દરિયામાં કેવો કરંટ જોવા મળી રહ્યો છે। જો કે હાલ તો સમુદ્ર શાંત દેખાઈ રહ્યો છે, પરંતુ જેમ જેમ આ વાવાઝોડું નજીક આવશે તેમ તેમ સમુદ્રમાં કરંટ જોવા મળશે, ઊંચા ઊંચા મોજા ઉછળશે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદરમાં દરિયા કિનારે વાવાઝોડાની અસર, બંદર પર 5000 બોટોનો ખડકલો છે। વાવાઝોડાની શક્યતાને જોતા બંદર પર બોટોનો ખડકલો છે। પોરબંદર બંદર પર હજારોની સંખ્યામાં બોટો ખડકી દેવાય છે। નાની મોટી અંદાજિત 5000 જેટલી બોટો બંદર પર છે। તો વાવાઝોડું આવે તે પહેલા જ અગમચેતીના ભાગરૂપે આ તમામ તૈયારી કરાઈ છે। મોરબીની વાત કરીએ તો નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે। વાવાઝોડાના પગલે 2 નંબરનું સિગ્નલ, માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના। એનડીઆરએફની ટીમને તૈનાત કરી છે। વાવાઝોડાની અસરના પગલે નિરીક્ષણ કરવામાં આવશે। તો મોરબીમાં નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। પહેલેથી જ જે બોટ છે તેમને સમુદ્રમાંથી પાછી બોલાવી લેવાઈ છે। ગઈકાલથી જ નવા ટોકન આપવાનું પણ બંધ કરી દેવાયું હતું, અને જે બોટો સમુદ્રની વચ્ચે હતી તે લોકો સુધી મેસેજ પહોંચાડી અને તેને પરત બોલાવી લેવાય છે। માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના કરાઈ છે। તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। વિશેષજ્ઞો માની રહ્યા છે કે આ વાવાઝોડું
તબાહી મચાવી શકે છે। જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે રોડ રસ્તા પણ ઉખડી શકે છે। માટે જ સમુદ્રકાંઠાના જે વિસ્તારો છે તેમને ખાસ એલર્ટ કરાયા છે। લોકોનું સ્થળાંતર પણ કરવાની તૈયારી છે। આ અંગે જ સીધી વાતચીત કરીશું સંવાદદાતા અતુલ જોશી સાથે। જી અતુલ, મોરબીમાં કઈ રીતે તૈયારી કરવામાં આવી છે, કારણ કે વાવાઝોડું તેની જોરદાર અસર પહોંચાડે તેમ છે? જી સંધ્યા, જે મોરબીમાં જે તોકતા વાવાઝોડાને લઈને જે હાલ સાવચેતીના ભાગરૂપે 2 એનડીઆરએફની ટીમ જે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે, ત્યારે હાલ આપણે જે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું લોકોને કે જે નવલખી બંદર પરથી જે દ્રશ્યો લાઈવ દ્રશ્યો છે તેમાં જે કોલસાનું મહત્વનું જે હબ ગણવામાં આવે છે નવલખી બંદર, તેના પર હાલ અત્યારે નીરવ શાંતિ જોવા મળી રહી છે। જે બાજ પણ તમે જોઈ રહ્યા છો કે દરિયામાં જે 2 બાજ જહાજ પણ હાલ સ્ટેન્ડિંગ છે અને લોકોની પણ અવરજવર હાવ નહીવત છે। સંધ્યા, જી બિલકુલ, લોકોની અવરજવર અત્યારે નહિવત જોવા મળી રહી છે। તંત્ર કઈ રીતે એલર્ટ મોડ પર છે, અને જો લોકોને જો મોરબીમાં તે ટકરાય તેની અસર જોવા મળે તો કાંઠા વિસ્તારના જે લોકો છે તે લોકોને કઈ રીતે અલગ જગ્યા ફાળવવામાં આવી છે, કારણ કે એક તરફ કોરોના છે, બીજી તરફ વાવાઝોડાની દહેશત? સંધ્યા, જે ચોક્કસથી જે નવલખી બંદરના છેવાડાના વિસ્તારો છે તેને વહીવટી તંત્ર અને જે પોર્ટ જે નવલખી પોર્ટના અધિકારીઓ છે તેના દ્વારા જુદી જુદી ટીમો દ્વારા હાલ સાવચેત સ્થળે ખસેડવામાં આવે છે, જેમાં વરસામેડી, બોડકી, જુમાવાડી સહિતના જે વિસ્તારો છે તેને હાલ મહત્વના ગણવામાં આવે છે। તમામ લોકોને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમ દ્વારા પણ હાલ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જી, કેટલી બોટો સમુદ્રમાં હતી જે લોકોને પાછી બોલાવી લેવાય છે? જો હજુ પણ કોઈ બોટ છે, કારણ કે સતત 3 દિવસથી આ એક એક્સરસાઇઝ ચાલી રહી છે, તમામ જે માછીમારો છે તેમને પરત બોલાવવાની આ જે એક્સરસાઇઝ થઈ રહી છે, તમામ બોટો આવી ગઈ છે કાંઠે? સંધ્યા, આમ તો જો નવલખી બંદર છે તે સૌથી વધુ કોલસાનું હબ છે। અહીંયા જે વિદેશમાંથી, ઇન્ડોનેશિયાથી જે કોલસો આવતો હોય છે તેની શિપ આવતી હોય છે અને એ શિપ મારફતે બાજ આવતા હોય છે। સૌથી વધુ બાજ જહાજની અવરજવર રહે છે, તેને પરત બોલાવવામાં આવે છે। જે કોલસાની અવરજવર પણ રોકી દેવામાં આવી છે। રોજના 2000થી વધુ જે ટ્રકો છે તે અહીંયાથી લોડ થાય છે, તે પણ હાલ સ્ટોપ થઈ ગયા છે। ત્યારે જે જુમાવાડીને જે બોરકી સહિતના વિસ્તારો છે તેમાં જે માછીમારો છે 40 જેટલી જે નાની મોટી બોટો છે તેને હાલ ભારત બોલાવી લેવામાં આવી છે અને તમામ માછીમારો છે અને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। જી અતુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। ગુજરાતના કિનારે ટાઉટે વાવાઝોડાના આગમનની દસ્તક દેવાઈ ચૂકી છે। સમગ્ર દરિયાકાંઠો જાણે કે સીલ કરી દેવાયો હોય તેવું લાગી રહ્યું છે। આ જ શ્રેણીમાં લોકોની સુરક્ષા માટે દ્વારકા જિલ્લા તંત્ર પણ જાણે કે સતર્ક થઈ ગયું છે। અહીં તંત્ર દ્વારા અસરગ્રસ્ત થનારા તમામ વિસ્તારોના સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી સૂચનો આપી દેવાયા છે। જિલ્લાની તમામ બોટ દરિયાથી પરત આવી ગઈ હોય ટોકન આપવાનું પણ બંધ કરાયું છે। સાથે જ કોવિડ પ્રોટોકોલના પાલનની સાથે સાયક્લોનના શેલ્ટરમાં પીવાના પાણી, વીજળી, સેનિટાઈઝર, મેડિકલ સાધન વગેરેની તૈયારી કરી દેવાઈ છે। જામનગરમાં દરિયા કિનારે સતર્કતા, બેડી બંદરે તમામ બોટ દરિયા કિનારે બોલાવાય છે। તો મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ બંદર પર પ્રતિબંધિત લોકોને પ્રવેશ કરતા અટકાવી દેવાયા છે। ટાઉટે વાવાઝોડાની આગાહીના પગલે જામનગર સહિત સમગ્ર ગુજરાતના બંદરો ઉપર છે સલામતીના પગલાં લેવાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે હાલ જે બેડી બંદર વિસ્તાર છે ત્યાં અમે આવી ગયા છીએ અને બેડી બંદર વિસ્તારમાં પણ સવારથી જે પ્રકારે અહીં 2 નંબરનું સિગ્નલ લાગી દેવામાં આવ્યું છે, ખાસ કરીને બેડી મરીન દ્વારા અને બેડી બંદરના જે કમાન્ડો છે, કમાન્ડો દ્વારા પણ ખાસ અહીંનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। જે બોટો છે એ બોટો પણ છે એ દરિયા કિનારે લાંદરી દેવામાં આવી છે। ખાસ કરીને જે મછવારાઓ આવતા હોય છે આ મછવારાઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના જે આપવામાં આવી છે, ત્યારે કોસ્ટગાર્ડ, નેવીની સાથે સાથે બેડી મરીનના જે બેડી પોલીસ છે એમના દ્વારા પણ અહીં પેટ્રોલિંગ કરી અને તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે એ કડી કરી દેવામાં આવી છે અને બંદરીય વિસ્તાર પર કોઈ પણ ન આવે ને આ વાવાઝોડાની દહેશતના પગલે અહીં જે ખુવારી ન થાય તેના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો ભાવનગરમાં પણ વાવાઝોડાના પગલે વહીવટી તંત્ર એલર્ટ છે। 2 દિવસ ખોખા, હજીરા, રોરો ફેરી સર્વિસ બંધ રહેશે। વાવાઝોડાની અસરના પગલે 17 અને 18 રોરો ફેરી બંધ રહેશે। 6 સ્થળે આશ્રય સ્થાનની વ્યવસ્થા કરાઈ છે। 4 તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે। નીચાણવાળા દરિયાકાંઠા નજીકથી લોકોને સ્થળાંતર કરાશે। 1000 જેટલા લોકોનું સ્થળાંતર કરાશે।
19 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે આદેશ છે. વાવાઝોડાની સંભવિત અસર 19-20 મેના કચ્છમાં દરિયાકાંઠે વર્તાશે, ત્યારે ચેતવણીના પગલે કચ્છમાં વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર તળે દરિયો તોફાની બનવાની આગાહીના પગલે માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કચ્છમાંથી માછીમારી કરવા માટે ગયેલી બોટોને પરત બોલાવવાની પ્રક્રિયા પણ આરંભી દેવાઈ છે. તે અંતર્ગત 18 મત્સ્ય ઉતરણ કેન્દ્ર પરથી માછીમારો અને ખલાસીઓને દરિયો ન ખેડવા માટે સૂચના છે. તો જેના પગલે 194 બોટોને કિનારે લાંગરવામાં આવી છે. પોરબંદર, દ્વારકા, ઓખાના માછીમારોને બસ મારફતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તાઉતે વાવાઝોડાની અસરને લઈને કચ્છનું વહીવટીતંત્ર છે તે સજ્જ બન્યું છે. અગમચેતીના ભાગરૂપે તમામ પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે. તો મત્સ્ય ઉદ્યોગ દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ આપણે આવ્યા છીએ જખૌ બંદર ખાતે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ માછીમારો છે તેઓને પરત બોલાવી લેવામાં આવ્યા છે. 194 જેટલી બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે અને સૂચના પણ મત્સ્ય ઉદ્યોગ દ્વારા આપવામાં આવી છે કે કોઈ પણ માછીમાર છે તે દરિયો ખેડવા ન જાય, અને જો કોઈ માછીમાર દરિયો ખેડવા જશે આ સમયમાં તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જો વાત કરીએ તો જખૌ બંદર પરથી 1000 જેટલા જે માછીમારો છે તેઓને પોતાના દેશ મોકલી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જે ઓખા છે, પોરબંદર છે, દ્વારકા છે સહિતના જે માછીમારો અહીં આવતા હોય છે તેઓને બસ મારફતે ત્યાં મોકલી દેવામાં આવ્યા છે. તો અહીં જે રહે છે 150 જેટલા માછીમારો છે તેઓને પણ સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે અસર વર્તાઈ રહી છે વાવાઝોડાની, તેને લઈને કચ્છનું વહીવટીતંત્ર છે તે સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને સતર્કતાથી સૂચના પણ આપી રહ્યું છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 કચ્છ. તો તાઉતે વાવાઝોડાની સંભવિત અસરના પગલે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે જખૌ બંદર ખાલી કરવા તંત્ર દ્વારા સૂચના અપાતા હાલ બંદર ખાલી કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા ન કરાઈ હોવાનું માછીમારો જણાવી રહ્યા છે. તાઉતે વાવાઝોડાની સંભવત અસરને લઈને તંત્ર દ્વારા જખૌ બંદર ખાલી કરવામાં આવી રહ્યું છે. હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જખૌ બંદરના જે માછીમારો છે તે પોતાનો સામાન ગાડીઓમાં લઈ અને ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો તંત્ર દ્વારા હાલ અહીંયા સૂચના આપવામાં આવી છે કે તમામ જે પોર્ટ વિસ્તારમાં રહે છે લોકો તેઓને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તો આપણી સાથે કેટલાક બંદર વિસ્તારના માછીમારો છે તેઓ સાથે આપણે વાત કરીશું. શું તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને શું વ્યવસ્થા કરી દેવામાં આવી છે? વ્યવસ્થા તો કઈ છે જ નહીં. પોલીસવાળા અમે આવીને કહીએ કે કાલની તારીખમાં 9 વાગે તમે આખો બંધ ખાલી કરી નાખજો. નહીં કરો તો અમે બાઠા વળશે. તમે કરીને તમે તમારા ગામમાં અહીંયા તમે બીજા અહીંયા તમારી વ્યવસ્થા ગોતી જજો. અમારા લાખો રૂપિયાના વાહન છે મૂકીને અમારે જવું પડશે. એક માણસને 1500 રૂપિયા ટિકિટ આપી અમે ગાડીઓ મંગાવીને અમે ઘરે ભાગીએ છીએ. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે બસની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, એ શું છે? કાંઈ નથી. આમાં કાંઈ સરકાર તરફથી કઈ વ્યવસ્થા છે જ નહીં. અમે બસ ધમકાવીને વહી ગયા પોલીસ વાળા કે તમારે સવારમાં 9 વાગે તમે અહીંયા જવામાં ના આવજો, તમે અહીંયા મુકાવો છો નહીં. કેટલાની વસ્તી છે ને અહીંયા શું તકલીફ પડી રહી છે હાલ લોકોને? તકલીફ તો ઘણી જાતની છે. કોઈ સમજી લે કે વાન તો છે જ નહીં વ્યવસ્થા કે આપણે કોઈ વાનમાં વહી શકીએ. રાસણ પાણી દુકાનો બધે બંધ છે. દુકાનો એ સમજી લે કે અમે કાંઈ મળતો નથી. દુકાનો નથી તો અમે ખાવાનું કંઈ મળે નહીં. જખૌ બંદરમાં ગામ છેટું છે એટલે અમે વાં જઈ શકીએ નહીં. જે કાંઈ છે અમારો બંદર જ છે. બંદરો પછી અમારું ખાવા પીવાનું બધું અહીંયા છે અમારું. અને એક બાજુમાં છે આપણી સાથે, તેઓ સાથે વાત કરીશું. શું તકલીફો પડી રહી છે હાલની? હાલ તો એમાં તો બે તકલીફ ખાવા પીવાની છે. અહીંયા દુકાનો બધે બંધ કરવામાં આવે છે. પોલીસ વાળાએ કીધું બધે દુકાનો બંધ કરી નાખો રાસનની. અહીંયા અમે એક ટકનું અમે લઈને પકાવ્યું છે. હવે કાલથી આજની દિવસ સમૂળ દુકાન કાંઈ નથી ને એક ટકનું અમારું રાસન હતું એ ખાઈ લીધા. હવે અમે ઘરે જાય છે. તો આ હતા જખૌના માછીમારો જે એવું કહી રહ્યા છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી કરી દેવામાં આવી, ત્યારે તેઓ પોતાના ખર્ચે સ્વખર્ચે છે તે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 જખૌ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7.
કોઈના કામમાં આવે એ જ ખરો માણસ, બીજાના દુઃખમાં ભાગ લે તેને જ માણસ કહેવાય. સંજીવનીમાં અમે તમને મળાવી રહ્યા છીએ ટ્વિંકલ કાલિયા સાથે, કે જે પોતે કેન્સર સામે લડી રહ્યા હોવા છતાં પણ કોરોના કાળમાં લોકોની મદદ કરવા આગળ આવ્યા. घर में 24/7 हेल्पलाइन सेंटर, एक फोन कॉल पर हर संभव मदद. टेस्ट कराना हो या चाहिए हो प्लाज्मा, एम्बुलेंस चाहिए या अंतिम संस्कार में चाहिए मदद, ट्विंकल कालिया से नहीं सुनेंगे ना. कोरोना महामारी में मरीजों के लिए एम्बुलेंस, बेड और प्लाज्मा का संकट है. वहीं कोरोना से जान गंवाने वाले लोगों के अंतिम संस्कार में भी परिजनों को दिक्कतों का सामना करना पड़ रहा है. दिल्ली में ऐसी किसी मदद के लिए एक हेल्पलाइन हमेशा खुली रहती है, जिसे संचालित करती हैं ट्विंकल कालिया. 200 से ज़्यादा कॉल्स आ रहे थे हमारे पास और 40 to 50 कॉल्स डन हो जाते हैं जिनको हम सेवा दे पाते हैं. ट्विंकल कालिया के काम को देखने और जानने के लिए न्यूज 18 की टीम जब पहुंची तो उस समय उनके पास मयूर विहार से मदद के लिए एक शख्स का कॉल आया. उस शख्स की 42 साल की पत्नी की कोरोना से मौत हो गई थी और उनका शव एक ऑटो में रखा हुआ था. ट्विंकल कालिया और उनकी टीम ने उस शख्स को अपनी पत्नी का अंतिम संस्कार करने में मदद की. जो फोन आ रहा है ना सर, उस फोन में जो पेन है, उसका जो दर्द है, उसी दर्द को खत्म करने के लिए हम ये सेवा चला रहे हैं. ट्विंकल कालिया खुद कैंसर से पीड़ित है, लेकिन वो नर सेवा नारायण सेवा को अपना मकसद मानती है. उनके पास 12 एम्बुलेंस और कुछ लोगों की समर्पित टीम है जो पूरी दिल्ली एनसीआर में लोगों की मदद में लगी हुई है. टोटल 10 से 12 लोग हैं, 2 टुकड़ियों में डिवाइड हो जाते हैं जब कुछ ऐसा क्रिटिकल केस आता है. कोरोना संकट काल में जहां कुछ लोग कालाबाजारी करने में लगे हुए हैं, वहीं ट्विंकल कालिया एक मिसाल है जो अपने दर्द को भूलकर दूसरों की मदद में जुटी है. कोरोना से बचने के लिए कोरोना गाइडलाइंस का पालन और कोरोना टीका संजीवनी है, इसलिए टीका जरूर लगवाइए. ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.